હવે વાત કરીએ આપણે દિન વિશેષની. આપણે કહીએ વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ ભૂષય્યા ભિરત પ્રભો મદ ગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. ભગવાન વાસ્તુ પુરુષ જો યોગ્ય હોય તો શું પ્રાપ્ત થાય? તો મદ ગૃહે, મારા ઘરે ધન ધાન્યાદિ અને સમૃદ્ધિ, અને એ એક સમયની કુરુ સર્વદા, જ્યાં સુધી નિવાસ કરીએ ત્યાં સુધી આપણને સારા સુખની પ્રાપ્તિ થાય. તો આ વાસ્તુનો મહિમા છે. તો સામાન્ય રીતે જ્યારે બ્રહ્મદેવતાઓ પૂજા કરતા હોય ઘરની અંદર, ત્યારે વાસ્તુ ધ્રુવની પૂજા કરતા હોય. અચલમ કુરુ કલ્યાણમ ધ્રુવદેવ નમોસ્તુતે. ઘર બદલવાની વાત નથી, એમ કહેવાય છે કે મકાન જીવનમાં જો સારું હોય તો એક જ વખત લઈ શકાય, અને આખી જિંદગી એક પેઢી નહીં, ઘણી બધી પેઢીઓ સુધી એ ઘરની અંદર નિવાસ કરીએ. અત્યારે તો એમ થાય કે ભાઈ 2 રૂમ રસોડાવાળું મકાન છે તો 3 રૂમ રસોડાવાળું થાય તો સારું, 5 રૂમ રસોડા, આ દિવસે દિવસે વધતું જાય છે. પણ એક સમય એવો હતો કે એ બાપ દાદાના પેઢીના જે મકાનો જે આપણા હોય, પૂર્વજોના મકાનો હોય, મકાનની અંદર જ આપણે રિનોવેશન કરીને રહેતા હતા. પણ આજે જ્યારે નવા મકાન લેવાના હોય ત્યારે પહેલાં તો આપણે સામાન્ય રીતે ગામની અંદર જ્યારે જમીન મળતી હોય ત્યારે ભૂમિ ઉપર મકાન બનાવવાનું હોય ત્યારે, અથવા તો શહેરોની અંદર પણ પોતે મોટી બિલ્ડિંગ ઊભી કરવાની હોય, અથવા તો સ્ટ્રક્ચર બનાવવાનું હોય, બંગલા બનાવવાના હોય, અથવા તો કોઈપણ પ્રકારે એપાર્ટમેન્ટ બનાવવાના હોય ત્યારે પ્રથમ ભૂમિનું ચયન થતું આપણને જોવા મળે. કારણ કે ભૂમિ આમ બાહ્ય રીતે તો આપણને કદાચ સારું દેખાય, ઉપર સારો શણગાર સજેલો હોય, સારા કપડાં પહેરેલા હોય, પણ શરીરના અંદરના ભાગની અંદર ક્યાંક કેન્સર હોય તો, આંતરડાની તકલીફો હોય તો, જઠરની પીડા હોય તો, હૃદય રોગ હોય તો, લોહીના પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક બ્લડ પ્રેશર કહી શકીએ એ હોય તો આ શરીરના અંદરના ભાગમાં જે શું છે એ બાહ્ય દેખાવથી ખબર ન પડે. એમ જમીન બાદ તો તમને 4 પ્રકારની જે જમીન છે બ્રાહ્મણ આદિ, તો એ જમીનની ઉપરથી આપણે તારણ કાઢવું પડે છે કે આ જમીનને મકાન બનાવવા યોગ્ય છે કે કેમ. ક્યારેક આપણને જમીન મળે જ છે, હવે મકાન બનાવવું તો પડશે જ. ક્યારેક કોઈ ફેક્ટરીનું નિર્માણ કરવું છે, ક્યારેક કોઈ આપણે એની પર બંગલો બનાવવો છે, તો આવા સમયે ભૂમિનું ચયન કરવું પડશે. ભૂમિના ચયન કરતી વખતે વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે કાં તો એ તમારો પ્લોટ જે છે એ લંબચોરસ આકારનો હોવો જોઈએ અથવા ચોરસ આકારનો હોવો જોઈએ. હવે માનો કે આકાર ચોરસ કે લંબચોરસ નથી પડતો, ક્યારેક ઈશાન ખૂણો વધી જતો આપણને જોવા મળે, ક્યારેક નૈઋત્ય ખૂણો વધી જતો આપણને જોવા મળે, ક્યારેક અગ્નિ ખૂણો કે ક્યારેક વાયવ્ય ખૂણો આપણને જોવા મળે. ત્યારે આવા સમયે શું કરવાથી લાભ થાય, અથવા તો કયો ખૂણો વધારે ખેંચાયેલો હોય તો લાભ કરાવડાવે. બીજી વસ્તુ તમને કહું, મકાન બનાવતી વખતે, કોઈ પણ ઘર બનાવતી વખતે કે દુકાન બનાવતી વખતે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. ફેક્ટરી બનાવવાની હોય અથવા તો જ્યાં આપણે કંઈક કામ કરવાનું હોય એવી જગ્યા બનાવવાની હોય, ત્યારે એ કયા મુખનું તમારું એ સ્ટ્રક્ચર જોઈએ. માનો કે ઘરની અંદર ઘર બનાવવાનું છે તો મોટા ભાગે ગૌમુખ જો હોય તો એ જગ્યા ખૂબ જ સારી લાભ કરાવડાવે. ગૌમુખના ભાગમાં, આગળના ભાગમાં સાંકડી જગ્યા અને પાછળના ભાગમાં પહોળી જગ્યા જોવા મળે. હવે એ જ પ્રમાણે બીજી જગ્યા છે વ્યાઘ્રમુખ. તો વ્યાઘ્રમુખ જગ્યાની અંદર વ્યવસાય કરવાનો હોય, ધંધો કરવાનો હોય, કોઈ ફેક્ટરી બનાવવાની હોય તો આ પ્રમાણે એને વ્યાઘ્રમુખ જગ્યા જોઈએ. એક વસ્તુ આ થઈ. બીજું 1.5 ફૂટ ખાડો કરીને આપણે પાણી નાખતા હોઈએ છીએ, પાણી જો ચૂસી લે છે તો જમીન ક્યાંક ને ક્યાંક તરસી છે અને એના કારણે વધારે કંઈક મહેનત આની અંદર કરવી પડશે. આવા પણ સંકેતો આપણા વાસ્તુશાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે. આ બધી છે ને ઇન્ટરનલ વાસ્તુ છે. ક્યારેક તમે જોજો અમુક ફૂટે ખોદો શલ્ય એટલે ક્યાંક ને ક્યાંક હાડકાં નીકળે, ક્યાંક ને ક્યાંક વાળ નીકળે, ક્યાંક ને ક્યાંક જૂના ઉકેડાઓ, આવું બધું નીકળે. એના ઉપર આપણે બાંધવાનું છે. તો આ બાહ્ય દેખાવ કરતાં આંતરિક દેખાવને વધારે પ્રાધાન્ય આપવાનું હોય છે. અને એટલા માટે આપણા શાસ્ત્રની અંદર 4 દિશાઓ જે બતાવી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય અને અગ્નિ, અને 4 દિશા, 4 ખૂણા, 8 જગ્યાના દેવતાઓને પ્રસ્થાપિત કર્યા છે. અને એ દેવતાઓ ત્યાં નિરાશ થાય છે. માનો તમે પૂર્વ દિશાની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે કરો છો ત્યારે ક્યાંક પૂર્વ દિશામાં દોષ લાગે તો ઇન્દ્રનો દોષ લાગે. ઇન્દ્ર એટલે સમૃદ્ધિ. તો સમૃદ્ધિ પ્રાપ્ત ન થાય, મહેનત વધી જાય. ઘણી વખત આપણે કહીએ કે ભાઈ પહેલી ફેક્ટરીમાં આપણે કામ કરતા હતા ત્યારે ખૂબ જ સારા મજૂરો આપણને મળતા હતા, કારીગરો આપણને મળતા હતા, મશીનરી વ્યવસ્થિત ચાલતી હતી, થોડુંક કમાતા હતા, કામકાજ આમ કહેવાય કે દિવાળીના દિવસે લોકો નવરા ન બેસે. તો આ જગ્યા ઉપર આવ્યા પછી એ બધું વિચાર તો આપણે તો એના જ છીએ, કામે એનું એ છે, પણ છતાં આપણને પરિણામ નથી મળતા. એવી રીતે ઘરની અંદર પણ આપણે જોઈએ છીએ કે જૂના ઘરની અંદર સારી સફળતા મળતી હતી, નવા ઘરની અંદર કકડાટ રહ્યા કરે છે, કજીઓ રહ્યા કરે છે. એમ થાય કે આના કરતાં બહાર મંદિરમાં જઈને બેસીએ તો વધારે શાંતિ મળે, અથવા તો મિત્રોની સાથે બેસીએ તો વધારે શાંતિ મળે. તો આ ઘરની જે નેગેટિવ ઉર્જા જે છે, નકારાત્મક ઉર્જા છે, એ પહેલાં તો અંદરથી નક્કી થતી હોય. તો આજે તો મેં તમને પૂર્વ દિશાની જ વાત કરી. એવી રીતે ઉત્તર દિશા એટલે કુબેરનું ખૂણો માનવામાં આવે. ગમે એટલું કમાઈએ છતાં નથી જ્યારે થતું હોય ત્યારે કુબેરને ધ્યાનમાં રાખવાનો હોય છે. અને એટલા માટે જ આપણા વાસ્તુશાસ્ત્ર હોય કે છે
કે ભાઈ દક્ષિણ દિશામાં તમે તિજોરી રાખજો, જેના કારણે ઉત્તર દિશા તરફ તિજોરી ખુલે એટલે કુબેરનું જે કહેવાય કે મુખ એની પર પડે, દર્શન એના થાય અને લક્ષ્મીની વૃદ્ધિ થાય. અને એટલા માટે ધંધા રોજગારની અંદર પણ તમે જોજો ગલ્લો હોય એ ગલ્લાની અંદર જ્યારે પૈસા મૂકવાના હોય ત્યારે મોટા ભાગે ઉત્તર તરફ એ ગલ્લો ખુલતો હોય એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે બેઠકની વ્યવસ્થા એ રીતે આપણે કરતા હોઈએ છીએ. તો આ બધી વ્યવસ્થા આપણે શેના માટે કરીએ છીએ? તો મૂળ સમૃદ્ધિ માટે, મૂળ સુખ માટે, સ્વાસ્થ્યની સુખાકારી માટે, પારિવારિક પ્રીતિ માટે. તો મિત્રો આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ક્યારેક ક્યારેક ઈશાન ખૂણો અથવા તો પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે ત્યાં જ્યારે તમારો દરવાજો હોય છે ત્યારે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય છે. પણ એવો ને એવો ખૂણો જો નૈઋત્ય ખૂણાનો જો વિચાર કરવામાં આવે, દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો, તો ત્યાં તમારે દક્ષિણ અથવા તો નૈઋત્ય ખૂણામાં તમારો ઘરનો મુખ્ય દરવાજો હોય તો સમજી લો તમને ક્યાંક ને ક્યાંક તકલીફ રહે છે. આપણે કહીએ દક્ષિણામુખ દ્વાર એટલે યમનું દ્વાર કહેવામાં આવે છે. અને યમના દ્વારની અંદર શું પરિણામ મળે આપણે જાણીએ છીએ. ઘણા બધા આ બધાને પછી નિષ્ફળતા નથી મળતી, પણ ઘણા બધા વ્યક્તિઓ છે જેને એમાં ઘરમાં રહેવાનું ગમતું નથી દક્ષિણમુખી દ્વારના કારણે. કારણ કે દક્ષિણ દરવાજો એટલે બહુ સીધી ને સરળ વાત કરું, તમારો બેડરૂમ કાં તો ઈશાનમાં જશે ને કાં તો અગ્નિ ખૂણામાં જશે. તો બેડરૂમ આ બે જગ્યામાંથી એકેય જગ્યાએ સારો નહીં. ઈશાનમાં બેડરૂમ સારો નહીં કે અગ્નિ ખૂણામાં બેડરૂમ સારો નહીં. તો આ બાહ્ય વાસ્તુ છે મિત્રો. સાથે સાથે આપણે કહીએ ને કે ઘણી વખત ઘરના જે ખૂણા જે છે એ પ્રોપર આપણને મળતા નથી હોતા. બરાબર છે. પૂર્વ જેમ ત્રાસો આપણને જોવા મળે છે. આપણે જ્યારે હોકાયંત્રનો આશ્રય લઈએ ત્યારે આપણને ત્રાસા જોવા મળે છે. તો ત્રાસા જે પ્લોટ જે છે એને વિદિશા એવો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને વિદિશા પ્રમાણે એનું સ્ટ્રક્ચર બનતું હોય છે, એનો આધાર બનતો હોય છે, એના નકશાઓ તૈયાર થતા હોય છે અને એના આધારે એની પર બાંધકામ થતું આપણને જોવા મળે છે. તો મિત્રો આ વાસ્તુ વિજ્ઞાન છે. ઘરની અંદર હોય, ચાહે ફેક્ટરીની અંદર હોય, ચાહે દુકાનની અંદર હોય કે ચાહે ઉદ્યોગની અંદર હોય, વાસ્તુને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. નવું ઘર બનાવતી વખતે ઘરનું ચયન જેમ પ્રમાણે જરૂરી છે એ જ પ્રમાણે આપણે ઘરમાં જોઈએ કે અગ્નિ ખૂણામાં રસોડું હોય તો વધારે સારી સફળતા આપે. એ ઉપરાંત તમે ઈશાન ખૂણામાં ભગવાનનું મંદિર હોય તો સારી સફળતા આપે. નૈઋત્ય ખૂણાની અંદર સ્થિર જે કે જેમાં વજનવાળી વસ્તુઓ પડી રહેતી હોય એવી જગ્યાએ સારી સફળતા આપે. વાયવ્ય ખૂણામાં પાણી અથવા તો રસોડું અથવા તો આવી કોઈ વસ્તુમાં સફળતા આપે. કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય, સ્ત્રીઓને વધારે જ્યાં રહેવાનું છે એ ખૂણો અગ્નિ ખૂણો છે અને માટે ત્યાં રસોડાનો આધાર માનવામાં આવે છે. તો આ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. મધ્ય ભાગ જેને કહી શકાય, જેને બ્રહ્મ ભાગ કહેવામાં આવે છે. બ્રહ્મ ભાગની અંદર કોઈ પણ જાતનું વધારે પડતું વજન ન હોય. ક્યારેક ઘણા ઘરોમાં જ્યારે વાસ્તુ જોવા જઈએ ત્યારે એની જે મુખ્ય જે સીડી છે એ એક તો ક્લોકવાઇઝ નથી, એન્ટી ક્લોકવાઇઝ હોવાના કારણે, અને બીજું ઘરના મધ્ય ભાગથી શરૂ થતી આપણને જોવા મળે છે. તો આવા સમયે બ્રહ્મ રૂંધાય છે. આખા શરીર ઉપર ગમે ત્યાં તમને વજન મૂકીએ તો ચાલે, કદાચ સહન કરી પણ શકીએ, પણ પેટ ઉપર કોઈ વજન મૂકે તો માણસ સહન કરી શકે નહીં. એ જ પ્રમાણે આ ઘરનું જે પેટ જે છે વાસ્તુનું એ મધ્ય ભાગ છે. અને મધ્ય ભાગની અંદર આ પ્રમાણે વાસ્તુની કોઈ પણ પ્રકારની પીડા જ્યારે હોય ત્યારે ઘણી વખત આપણે સીડી બનાવીએ તો સીડીની નીચે ઘણી બધી વસ્તુઓ આપણે મૂકતા જોવા મળે છે. ક્યારેક આપણું શું કહે છે કે એ જે જોડાનું જૂતાનું જે આપણું ઘર છે એ ઘરની બહારના ભાગમાં બિલકુલ સામે જ્યાં પ્રવેશ કરીએ ત્યાં નજીકમાં જોવા મળે છે. ઘણી વખત ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ એક દિવાલ અથવા તો એવું કોઈ બાંધકામ કરેલું હોય અથવા એવું કોઈ સરસ મજાનું શણગાર કરેલો હોય, કાચ નાખેલા હોય તો એ દ્વાર વેદ ગણાય. ઘરની અંદર જ્યારે પ્રવેશ કરો ત્યારે ખુલ્લો ભાગ હોવો જોઈએ. પણ ક્યારેક આપણે શું કરીએ છીએ એની ઉપર 3 મીટર એટલે 9 ફૂટથી અંદરના ભાગની અંદર આપણે એક દિવાલ જેવું ઊભું કરી દેતા હોય છે. જેના કારણે આ દ્વાર વેદના કારણે જે પ્રમાણે ઘરની અંદર આમ સામાન્ય રીતે વાતાવરણમાં જે ઉલ્લાસ જે હોવો જોઈએ, હવાનું આવાગમન હોવું જોઈએ, એ આવાગમન ન જ થઈ જાય. તો ક્યારેક આ ઇન્ટેરિયર આપણને ક્યારેક પરેશાન પણ કરતું હોય છે. લાગે સારું પણ પરેશાની આપતું આપણને જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રની ઘણી બધી વાતો મિત્રો કરી શકાય છે. કારણ કે આ જે ઘરમાં રહેવાનું હોય, જ્યાં સંતોષપૂર્વક જીવવાનું હોય, ત્યાં મારો બેડરૂમ ક્યાં હશે, મારો લિવિંગ રૂમ ક્યાં હશે, બાળકો માટે સ્ટડી રૂમ ક્યાં હશે, રસોડું ક્યાં હશે, ઘણી બધી વાતોને આપણે જોઈ શકીએ છીએ. ફર્નિચરો કયા પ્રકારના, ભારે ફર્નિચરો ક્યાં રાખવાથી વધારે સારી સફળતા મળે, હલકા ફર્નિચરો ક્યાં રાખવા જોઈએ, ઘરમાં ટોયલેટ કઈ જગ્યાએ હોવું જોઈએ, આ બધી વસ્તુનું પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. એ ઉપરાંત ગેસ્ટ રૂમ જે કહેવાય એ ગેસ્ટ રૂમ આપણો ક્યાં હોવો જોઈએ, ટીવી, રમતગમતના સાધનો, આ બધી વસ્તુઓ ક્યાં હોવી જોઈએ એ વાસ્તુશાસ્ત્રના આધારે આપણે જાણી શકતા હોઈએ છીએ. ઘરની અંદર તિજોરી અથવા તો વજનવાળા મોટા કબાટ હોય, પૈસા જેમાં પડતા હોય એવું આપણું કોઈ કબાટ કે તિજોરી હોય તો એ જગ્યા ક્યાંય કઈ પસંદ કરવી જોઈએ. એ ઉપરાંત સીડી અને દાદરની વાત કરીએ, મુખ્ય દરવાજાની વાત કરીએ, આ બધી વસ્તુઓ જોવાની. ઘણી વખત જોયું કે આપણે દરવાજાની અંદર એન્ટર થઈએ ને એટલે તરત જ તમારું ડાઇનિંગ જોવા મળે ને સામે તમને રહોડું જોવા મળે. સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર નહીં પણ આપણું ગ્રહશાસ્ત્ર એવું કહે છે કે ઘરની સામે તમારું રહોડું કે તમારું ડાઇનિંગ ન હોવું જોઈએ. પણ આપણે શું વિચારીએ કે ઘરમાં રસોઈ કરતી બહેનો એ કોણ આવ્યું કોણ ગયું એ જોઈ શકે, એની નજર રહે એના માટે. પણ
શાસ્ત્રમાં એમ કીધું ભજન અને ભોજન બેમાં પડદો હોવો જોઈએ. ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવે ને આપણને ખાતા જુએ અથવા તો રાંધતા જુએ તો સમજી લો ક્યાંક ને ક્યાંક વાસ્તુદોષ આપણને જોવા મળે છે. બીજું, તમે અલગ અલગ વસ્તુઓનો વિચાર કરો. ઘરની અંદર તમે જ્યારે તમારું જે સ્ટવ મૂકતા હોવ છો, નીચેના ભાગમાં તમારો ગેસનો પેલો બર્નર હોય, ઉપર બર્નર હોય છે, નીચેના ભાગમાં તમારો ગેસનો ચૂલો હોય અને આ બાજુના ભાગમાં તમને ચૂલો જોવા મળે. ચૂલાની બાજુના ભાગની અંદર તમને ઘણી વખત આપણે જોયું છે કે ત્યાં માટલું જોવા મળે છે, પાણીનું માટલું જોવા મળે. તો પાણીનું માટલું અથવા તો કોઈ પણ તાંબા પિત્તળમાં ભરેલું પાણી, પણ જળ તત્વ અને અગ્નિ તત્વ હંમેશા જ્યારે આ રીતે નજીકમાં તમે રાખો ત્યારે અગ્નિ તત્વ જો પ્રબળ હોય તો જળ તત્વનો નાશ કરે છે અને જળ તત્વ પ્રબળ હોય ત્યારે અગ્નિ તત્વનો નાશ કરે. એટલે બહેનોને મોટાભાગે તમને જો માથાના દુખાવા જોવા મળે, કારણ વગરના ટેન્શનો જોવા મળે, કોઈ પણ કામ કારણ ના હોય અને છતાંય ઝઘડાઓ થતા જો આનું મૂળ કારણ જે એલાઇનમેન્ટ જે આપણું જે ફાયર એલાઇનમેન્ટ, વોટર એલાઇનમેન્ટ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને એના કારણે આ વસ્તુઓ આપણને જોવા મળે છે મિત્રો. તો વાસ્તુશાસ્ત્રના આ આધારને ધ્યાનમાં રહેવા પડશે. બીજી વસ્તુ તમને કહું કે કોઈ પણ રંગની વાત આપણે જ્યારે કરીએ તો રંગનું પણ ખૂબ જ પ્રભુત્વ છે. કારણ કે તમારા ઘરની અંદર તમે જ્યારે આમ તમે મોટા ભાગે તમે ડાર્ક તમને કલર કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. મોટા ભાગે સીલિંગ તમને બેડરૂમની હોય, લિવિંગ રૂમની હોય, ડ્રોઈંગ રૂમ, કોઈ પણ જગ્યાએ સીલિંગ મોટા ભાગે તમને સફેદ કલર અથવા દૂધિયો કલર જોવા મળશે, ઓફ વ્હાઇટ કલર જોવા મળશે. શું કામ? કે ત્યાં તમારું હંમેશા સફેદ વસ્તુ હોય ત્યાં મન સ્થિર થાય અને ત્યાં શીતળતા અને શાંતિ મળે. અને એટલા માટે મંદિરોમાં પણ જો આરસનો જે ઉપયોગ થાય છે એ મોટા ભાગે સફેદ આરસનો ઉપયોગ થતો જોવા મળે છે. ઘરની અંદર આપણે રસોડું જ્યારે બનાવતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે સેન્ડવિચ કિચન બનાવીએ, જ્યારે પેલું નાખીએ ત્યારે, ટાઇલ્સ નાખીએ ત્યારે અથવા તો પથ્થર નાખીએ ત્યારે મોટા ભાગે તમે જો મરૂણ કલર, વાદળી કલર, ડાર્ક જેને કહે ને બ્લુ અથવા તો કાળો કલરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણને તો ખબર નથી કે આ શું કર્યું આપણે, પણ ક્યારેક લાંબા ગાળે આ કાળો પથ્થર, વાદળી પથ્થર, જાંબલી પથ્થર અથવા તો ઘેરો લાલ પથ્થર તમને નુકસાન કરાવી શકે છે. ડિઝાઇનર તો ડિઝાઇન બનાવીને જતો રહે છે પણ રહેવાનું ઘરમાં આપણે. અને એટલા માટે એમ કહેવાય છે કે સારા વાસ્તુશાસ્ત્રનો આશ્રય લેવામાં આવે અને એ પ્રમાણે ઘરની અંદર તમે જોજો, તમે ઘરમાં જ્યાં ઊંઘવાનું હોય ને ત્યાં હંમેશા દરેક વસ્તુઓ પવિત્ર હોવી જોઈએ. ઘણી વખત ઘરોમાં આપણે જોયું છે કે જે ઘરમાં વધારે કચરાપટ્ટી જ્યાં જુઓ તો કપડાં પહેરેલા હોય એ ત્યાં ફેંકી દેવાના, એને વાળવાના નહીં. હાવેણી જુઓ તો ઊભી પડી હોય, હુપડા જુઓ તો આમ પડ્યા હોય, કપડાં જુઓ તો આમ પડ્યા હોય, જોડા જુઓ તો આમ પડ્યા હોય, બધું અસ્ત વ્યસ્ત હોય. રહોડામાં જુઓ તો તમે જ્યારે જાઓ તો કોઈ વસ્તુ મળે નહીં. આવી રીતે આ બધી વાસ્તુ દોષના એક પ્રકારો બતાવવામાં આવે. ઘરને જ્યારે સ્વચ્છ રાખવાનું હોય ત્યારે કઈ વસ્તુઓ તમે વિચાર કરો કે તમારી બરણીઓ ક્યાં રાખવાની હોય એ પણ તમને વાસ્તુશાસ્ત્ર બતાવે છે. તમારું ફ્રીજ ક્યાં રાખવાનું હોય, અગ્નિના ઉપકરણો જેને કહી શકાય એ ઓવન વગેરે ક્યાં રાખવાનું હોય એ પણ વાસ્તુશાસ્ત્રના આધારે આપણે જાણી શકાય છે મિત્રો. આ ઉપરાંત જે માસ્ટર બેડ જેને કહી શકાય, જ્યાં આપણે રાત્રિ દરમિયાન ઊંઘવાનું છે અને સવારમાં ઉઠીએ ત્યારે ફ્રેશ થવાનું છે, આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં જોઈ શકાય છે મિત્રો. તો કલરનું પણ ખૂબ જ મહત્ત્વ છે. બીજી વસ્તુ તમને કહું, વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે ગૃહ પ્રવેશ કહેવામાં આવે છે અને ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એ વાસ્તુના 84 પદ વાસ્તુ છે. તમે 9 લીટી ઊભી કરો, 9 લીટી આડી કરો, 99 81 વત્તા 4 એ પ્રમાણે 85 પદના 84 પદના વાસ્તુદેવની પૂજા થતી જોવા મળે છે. વાસ્તુ શાંતિ કરાવ્યા પછી જ નવા ઘરની અંદર પ્રવેશ કરવો. ઘણા બધા એવું કહેતા કે ભાઈ બહુ ખર્ચો થઈ ગયો એટલે સત્યનારાયણની કથાથી ચલવી લ્યો, પણ એકાદ કલર થોડો ઓછો કરો તો ચાલશે, એકાદ બારી ઓછી મૂકશો તો ચાલશે, પણ એક કરવા જેવું છે તો ખાસ કરવું જ જોઈએ. કારણ કે જે દેવતાઓ પોતાનો નિવેદ સ્વીકારે છે, 84 પદ વાસ્તુ જેને કહેવાય ને, શંકુઆદી દેવતાઓની પૂજા થતી હોય છે. ઘણી બધી સરસ મજાની પૂજાઓ તમને વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે અને એનો અનુભવ પણ આપણને થાય છે કે વાસ્તુશાસ્ત્રની પૂજા કર્યા પછી એ ઘરની અંદર આપણે પ્રવેશ કરીએ, ગૃહ ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે બે વસ્તુ આપણને જોવા મળે. એક તો આપણે કુંભની સ્થાપના કરતા હોઈએ છીએ, બીજું કુંભની પૂજા કરી અને એની સાથે સાથે કુર્મ અને અનંત ને બધું પધરાવતા હોઈએ છીએ. તો એમાં સાયન સૂર્ય પ્રમાણે, નિર્યાન સૂર્ય પ્રમાણે ઘરની અંદર કયા ખૂણાની અંદર ખાડો કરી અને આ બધું આપણે કઈ મૂકી શકાય એ પણ નિયમો બતાવવામાં આવેલા છે. ઘણી બધી વાતો આપણને જોવા મળે છે. તો વાસ્તુશાસ્ત્રનો આધાર લઈને જો આપણે ઘર બનાવીએ, સરસ મજાની વાસ્તુ શાંતિની પૂજા કરીએ, 5-25 માણસોને જમાડીએ અને પછી જો પ્રવેશ કરીએ ને તો આ ઘર આપણા માટે હકીકતમાં ઘર નહીં, એ સ્વર્ગ બની જાય છે. વાસ્તુશાસ્ત્રની બીજી અસંખ્ય વાતો આપણને જોવા મળે, પણ નાની નાની આ બાબતોને પણ ધ્યાનમાં રાખવી રહી. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. જી. વડોદરાથી બોલું. જી. જન્મ તારીખ છે 13 ડિસેમ્બર. 13 ડિસેમ્બર 13/12 2008. 13/12/2008 બરાબર. સવારે 11:17. સવારે 11:17. 11:17 સવારમાં જન્મ સ્થળ નાગપુર. નાગપુર મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. બરાબર. શું પ્રશ્ન હતો?
એમનું એજ્યુકેશન શિક્ષણ કઈ રીતે રહે અને સરકારી નોકરી મળે? પરદેશ મોકલવાનો છે ને ભણવા માટે? ના, એ બીજો હતો. હે? એ ભણવા માટે બીજો હતો. એ બીજો છે. એ બીજો છે? હા, એ બીજો છે. કારણ કે આ એ નથી કહેતા કે ભાઈ રૂપિયાને ખેંચે, એમ ભાઈને ખેંચે એવી શક્યતાઓ દેખાય છે. કદાચ આને બહાર જવાના યોગ તો છે જ. મકર રાશિનો ગુરુ જે વિદ્યાસ્થાનનો સ્વામી છે એ દેહ ભાવની અંદર મકર રાશિમાં નીચનો બને છે. હવે કન્યાધીપ બુધ ભાગ્યસ્થાનનો માલિક પણ 12મા સ્થાનમાં કહેવાય, એક પણ તકલીફવાળો છે. વૃષભાધિપતિ શુક્ર એ 5મા સ્થાનનો સ્વામી છે. 5મા સ્થાનનો આ સ્વામી શુક્ર રાહુ સાથે જોડાયેલો છે. મતલબ કે અભ્યાસમાં થોડી કઠણાઈ તો રહેશે. અભ્યાસ કરવો એ અભ્યાસ એને મળે નહીં, અથવા તો એમાં વ્યવસ્થિત ધ્યાન ન આપી શકે અને એના કારણે થોડીક પરેશાની રહે એવી શક્યતાઓ છે. પણ આવા સમય શું કરાય, એક બુધનું સારું રત્ન પહેરી શકાય અને ગુરુવારે એકટાણું કરી શકાય. ચણાની કોઈ પણ વસ્તુ ખાઈ અને ગુરુવારે એકટાણું કરે તો ચોક્કસ એને સારી સફળતા મળે. વડીલોનું જેટલું એ માન જાળવે, અભ્યાસમાં એટલી જ એને સારી સફળતા મળશે. અને દર ગુરુવારના દિવસે દત્તબાવનીના પાઠ કરે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. મહેન્દ્રભાઈ, તમારો પ્રોગ્રામ અમે રોજ જોઈએ છે અને બહુ સારો લાગે છે. સરસ. લ્યો, શું પ્રોગ્રામમાં સારું લાગે છે તમને? તમારા જે વિષય ઉપર કહો છો એ વિષય ઉપર જાણવાનું મળે છે અને તમે બધું સારું કહો છો. વાહ ભાઈ, ગણપતિ બાપા મોરિયા. મોરિયા. કોના માટે પ્રશ્ન હતો? મારા સન માટે છે. જી. 31/12/91 31 બપોરે 31/12/91 12/1991 સમય 12 વાગે બપોરે. બપોરે 4 વાગે. જન્મ સ્થળ? 12 વાગે. 12 વાગે, બરાબર. જન્મ સ્થળ? ભલે ક્યાં આવ્યું? એ આણંદ પાસે. બરાબર. શું પ્રશ્ન હતો બેન? એના લગ્નના યોગ ત્યારે છે. લગ્નના યુગમાં એક વખત સગપણ કેવું થયેલું છે એનું? ના, કશું જ હજુ વાતે નહીં ચલાવી. કારણ કે શુક્ર અને મંગળ કુંડળીમાં ચટમંગની પટ બે જેને કહેવાય ને, સગપણ વચ્ચે અને લગ્ન વચ્ચે બહુ ટાઈમ ના રહેવા દેતા. કારણ કે પાછો બુધ વચમાં બેઠેલો હોવાના કારણે એ વાણી દ્વારા ક્યાંક તકલીફ ઊભી થાય. બીજી વસ્તુ આપને કહું કે સૂર્ય સાથે રાહુ ધન રાશિમાં 10મા સ્થાનમાં છે અને કન્યાધીપ બુધ ભાગ્યસ્થાનમાં છે. મતલબ કે આ વર્ષ દરમિયાન લગ્ન યોગની શક્યતાઓ તો દેખાઈ જ રહી છે. પણ થોડી તકલીફ આ મેં કહ્યું ને, સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ છે, પણ જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. થોડી તૈયારી કરતા રહેજો. કદાચ આ વર્ષે ગણપતિ બાપાની કૃપા થાય તો ઘરે ગણે બેહે એવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. પહેલાં કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભવિષ્ય વિશે પૂછવું છે કે અને મારા લગ્નના યોગ ક્યારે બની રહ્યા છે અને મારી વાત આવી છે તો એના વિશે મારે જાણવું છે. તો પહેલાં કેવી રીતે જાણવું છે? જન્મકુંડલી જોઈને જાણવું છે? હા, તો એના જન્મકુંડલી. માટે તારીખ ને એવું જોશે ને? શું? જન્મ તારીખ ને એવું જોશે ને? હા.